નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। અને હા, વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। ખીમજી પટેલ અને જમનાબેનની નજર સામે તો થોડે દિવસે તારા દેખાઈ આવ્યા। તરાના તો જાણે આ જ ક્ષણની રાહ જોતી બેઠી હતી। વર્ષોની તપસ્યા પૂરી થયા બાદ જાણે ઈશ્વરે કોઈ તપસ્વીની મોં માગ્યું વરદાન મેળવી ખુશ થઈ નાચવા લાગે એમ તરાના પણ વર્ષોનો ઇંતજાર આંખોમાં ભરી જેની રાહ જોઈ રહી હતી એ દિવસ, એ સમય અને એ ઘડી આવી પહોંચી હતી અને એ બધું ભૂલીને હર્ષાવેશમાં આવીને નાચવા લાગી। અત્યારે એ ફરીવાર આઝમગઢની નર્તકી બની ગઈ હતી। આઝમગઢની સૂકી વેરાન ભૂમિ પર ઇતિહાસનું પુનઃ અવતરણ થયું હતું। ખીમજી પટેલની આંખો સામે એક ચિત્રપટની રીલની માફક એક પછી એક વીતેલી જિંદગીની યાદો તાજા થઈ ગઈ। એક પાયાવિહોણી શંકા અને અસંગત તર્ક વિતર્કના પ્રભાવે પોતે કેટલું મોટું ખોટું દુષ્કૃત્ય કર્યું હતું એની વિચાર હવે એમના મન મસ્તિષ્કને ઉધઈની જેમ કોતરી રહ્યો હતો। પશ્ચાતાપની ભગીરથી એમની આંખોમાંથી નીકળી હૃદય સોસરવી વહી રહી હતી। પોતાની ભૂલનો એકરાર કરવા એમણે બંને હાથ જોડી તરાના પાસે ક્ષમાયાચના કરવા આગળ વધે એ પહેલાં જ તરાનાએ શિવ તાંડવ શરૂ કર્યું। જટાટવિલી ગઝલ પ્રવાહ પાવિતસ્તસ્લે ગૌલે વલ્યમ લંબિતા ભુજગતુંગ માલિકામ ડમ 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 નિનાદ વડમર્ય ચકાર તાંડવ તનોતું નઃ શિવ શિવમ। પાંપણોથી અંગારા ઉલેચતી અને આંખોથી આગ ઉગતી તરાનાએ નૃત્ય કરતાં કરતાં જ કમરપટ્ટો ખોલી એની નીચલી કળ દબાવી એ સાથે જ એ નાગરૂપી કમરપટ્ટાની લપકારા મારતી જીભમાંથી ઝેરીલા દ્રવ્યોની ધાર વછૂટી અને ખીમજી પટેલની આંખોમાં સમાઈ ગઈ અને એમના માફી માગવા જોડાયેલા બંને હાથ આંખો પર મૂકી મોટેથી બરાડા પાડતા દિશાહીન દશામાં દોડવા માંડ્યા। આમિર અલી, આજ તારી સજા છે। તે જેમ ભૂખ્યા ગીધોનું ભોજન બનાવી નિર્જન વગડાની વાટે ઝાડીઓમાં એકલી હડસેલી તરછોડીને જતો રહ્યો હતો, હવે તું પણ આમ જ ભટકતો રહેજે આ ભેકાર ભાસતા આઝમગઢના રણ ખંડેર વચ્ચે અને જ્યારે તારા એકલવાયા શરીરને ગીધડા ફોલી ખાતા હશે ત્યારે તને મારી મનોવેદના અને મનોદશાનો ચિતાર આવશે। એ વણ કહી વ્યથાને વાગોળતા હજી મારું હૈયું હચમચે છે એમ મરતા સુધી પસ્તાવવાનો પડછાયો તારો પીછો નહીં છોડે। ખીમજી પટેલની ધક્કો મારી તરાના જમનાબેન તરફ વળી। હવે તારો વારો છે જમના। તને એમ હતું કે આ કમરપટ્ટો જબ્બે કરી કરોડોનો સોદો કરી તું તારી બચેલી જિંદગી લહેર કરીશ તો એ તારી મોટામાં મોટી ભૂલ અને એનાથી મોટી ભૂલ એટલે 4 જિંદગી બરબાદ કરવાની। 4 જિંદગીની સાથે ચારેય પરિવારને પારાવાર પીડા ભોગવવી પડશે અને એની જવાબદાર એકમાત્ર તું જ છે। આમિર આ વેરાન રણમાં સાવ એકલો પડી જશે। આમેય સજાની હકદાર તો તું જ છે કહી તરાનાએ વિષની ધારા જમનાની આંખો પર પણ છોડી અને એને જમીન પર હડસેલી દીધી। આંખો પર પોતાની હથેળીઓ દાબતી જમના સિસકારા ભરી ચીસો પાડતી આમથી તેમ દોડવા લાગી। પોતાનું ભવિષ્ય ભવ્ય બનાવવાની લાલચમાં લપેટાઈને પોતાના વર્તમાન પર હાથે કરીને કુહાડી ચલાવી। પોતાનું સર્વસ્વ ગુમાવી દઈ જમના પણ વેરાન રણની સૂકી રેતીમાં પોતાના કદબોના નિશાન દબાવતી ભટકવા લાગી।
હવે તમારા બંનેનો વારો છે. મનીષ અને માયા તરફ તરાનાએ અંગુલી નિર્દેશ કર્યો. અમે પ્લીઝ અમને છોડી દો. અમે તો બસ એકબીજાને ચાહીએ છીએ અને સાથે રહેવા માંગીએ છીએ. માયા અને મનીષ ઘૂંટણીએ પડીને તરાનાને વિનવવા લાગ્યા. તમને પણ છોડી દઈશ, પણ એ પહેલાં સજા તો આપી દઉં. આમે તમે પાછા ફરી ન શકાય એવા વળાંકે છો અને તમારા માટે પાછા ફરવું અશક્ય છે અને પાછા ફરવાના બધા રસ્તાય બંધ થઈ ગયા છે. રતન પાસે જઈ એના માથે મમતાળું હાથ ફેરવ્યો. રતન દીકરા, તારા માટે આ સ્ત્રીને ભૂલવું મુશ્કેલ છે એ હું સમજું છું, પણ એને ભૂલી જવામાં જ તારી ભલાઈ છે. તારું ભાવિ તને પોકારી રહ્યું છે. તારા હાથે હજી ઘણા ભલાઈના કામ થવાના બાકી છે. ભૂલી જા આને અને તારી જિંદગીમાં આગળ વધ. પાછળ જોવા જઈશ તો ફક્ત પસ્તાવાના પ્રતિબંધ જ જોવા મળશે. પણ આગળ જોઈશ તો તન ટકોર મારતી દોડતી આવશે અને તકદીરનું તાકું ખુલી જશે. રતનના આંસુથી ખરડાયેલા ગાલ એને પોતાની ઓઢણીના છેડેથી લૂછ્યા. તરાનાએ જેવા રતનના માથેથી હાથ હટાવ્યો તો રતનના ચહેરા પર નિર્લેપતાના ભાવ આવી ગયા હતા, જાણે કશું બન્યું જ ન હોય અને માયા એના માટે કોઈ અજાણી સ્ત્રી હોય એમ એને તાકી તાકીને જોઈ રહ્યો. એના મનમાં ઘુમરીઓ ખાઈ રહેલો વિચારોનો વંટોળ હવે શમી ગયો હતો અને પહેલાં કરતાં સ્વસ્થતા અનુભવી રહ્યો હતો. તરાના પાછી મનીષ અને માયા પાસે આવી. તમારા પ્રેમમાં હું ફાચર નહીં મારું. પ્રેમની કોઈ પરિભાષા નથી અને પરિણામનું કોઈ પરિણામ નથી. તમે ભલે અહીંથી ગમે એટલા દૂર જઈને પોતાનો નવો સહિયારો સંસાર માણશો, પણ તમારો માયલો કાળોતરો બની રોજ ડંખ મારતો રહેશે અને એ ભૂલનું ભારણ ન તમને જીવવા દેશે કે ન મરવા દેશે. તમે બંને સાથે રહેશો તો ખરા, પણ સાથે જીવી નહીં શકો અને મારો શ્રાપ છે તમને કે તમારા આંગણામાં ક્યારેય ફૂલ નહીં ખીલે. જતા રહો અહીંથી. બધાની નજરોથી દૂર જતા રહો. લાલ ઘૂમ આંખો અને ક્રોધથી કામતી તરાનાને જોઈ મનીષ અને માયા પાછળ જોયા વગર ત્યાંથી નીકળી ગયા. અનંતરાય, હવે તમારે જલ્દીથી વડોદરા પહોંચવાનું છે. આ બેવની સગાઈનું સાંજનું મુહૂર્ત પણ સાચવવાનું છે, પણ એ પહેલાં હું મારા આખરી કામને અંજામ આપી દઉં. આ મારી નિશાની તમને અમાનત તરીકે સોંપું છું. આ કમરપાટાનો હકદાર તમારા વારસનો વંશ એટલે કે આ બંનેનું આવનારું સંતાન બનશે અને ત્યાર સુધી આ કમરપટાનું જાનથીએ વધુ જતન કરવાનું છે. પોતાની કમરે વીંટળાયેલો કમરપટ્ટો ઉતારી એણે અનંતરાયના હાથમાં મૂક્યો. હવે તરાનાની શક્તિ ક્ષીણ થઈ રહી હતી. એનો અવાજ પણ ધીમો પડ્યો હતો. તમે બંને વેવાઈઓને મારે એટલું જ કહેવું છે કે એકબીજાને આળના અજડા નહીં પહેરાવતા. થવા કાળ થઈ ગયું. હવે બધું ભૂલીને ભાઈબંધીની ભાવના કાયમ રાખજો. જોરુભા, તમે રતન અને એની માળી બેયને સાચવજો, કેમ કે રતન તો આ પથ્થર જેવડો ભાર પચાવી લેશે, પણ એની માળી મનમાં ને મનમાં મણમણનો ભાર લઈને જીવશે. હવે તરાનાને થાક વર્તાઈ રહ્યો હતો. ચહેરા પર ચમકના સ્થાને ઝાંખપ આવી ગઈ હતી. વીતેલા વર્ષોની વેદના ઉલેટતા ઉલેટતા એના દિલના દર્દનું તળિયું આવી ગયું હતું. કેટલા વર્ષોની પ્રતીક્ષા બાદ પણ એની રેખા ખેંચાયેલી હથેળીઓ ખાલી જ રહી ગઈ હતી. આમિરને કરેલા પારાવાર પ્રેમના પારિતોષિક રૂપે એને મોતની મોહબત મળી હતી. અધૂરી અતૃપ્તિથી અકળાયેલી એની આત્મા તૃપ્તિના તણખલા માટે તરસી રહી હતી. હવે તમે બધા જાઓ અહીંથી.
હું તમને સીમા પર પહોંચાડી દઉં, જેથી હવે આવનારા વંટોળિયા વાયરાથી તમે બચી શકો અને આ બેયની સગાઈનું મુહૂર્ત પણ સચવાઈ જાય. કહી તરાનાએ મનોમન કોઈ મંત્રોચ્ચાર કર્યો અને પલક ઝપકતા બધા આઝમગઢની પેલે પાર પર્વતો ઓળંગીને મુખ્ય માર્ગ પર આવી ગયા. ત્યાં પહોંચીને જોયું તો નટુભા, રાજીવ, અનંતરાયની ગાડીઓ ઊભી હતી. નટુભા અને ચોરુભા સાથે રતન એમની ગાડીમાં બેસતા પહેલાં રાજીવને ગળે વળગીને રડી પડ્યો. રાજીવની આંખો પણ વરસી રહી. રતનથી છૂટા પડ્યા પછી રાજીવ અને અનન્યા નટુભા અને ચોરુભાને પગે લાગી એમના આશીર્વાદ લઈ ગાડીમાં બેઠા. ચોરુભા પણ અનંતરાયને ભેટી પડ્યા. રતન, હમણાં તો હું તને લીધા વગર જાઉં છું, પણ તારા વગર હું ઘોડીએ નહીં ચડું. મારી જાન નહીં છોડાય. હું તારી રાહ જોઈશ. તું જલ્દી વડોદરા આવજે. રાજીવ, હું વચન આપું છું તને તારા લગ્નનું વાજું વગડાવવા. આ રતન રાજપૂત મોખરે હશે. બધાએ પાછું વળી જોયું તો તરાનાનું નિર્બળ શરીર ધીમે ધીમે ધુવાડામાં રૂપાંતરિત થઈ ગયું અને એ ધુમાડાની સેર આકાશ તરફ જતાં વાતાવરણમાં વિલીન થઈ ગઈ. ભારે હૈયે અને ભીની આંખે બધા છૂટા પડ્યા. નટુબાએ પહેલાં ગાડી કેશવ પર વાળી. ત્યાં પહોંચીને કનકબા અને વસુમતીને બધી વાત કર્યા પછી ચોરુબા, રતન અને કનકબા પરબતની ગાડીમાં રાજપરા જવા રવાના થયા. રસ્તામાં કનકબાનું મૌન બંનેને અકળાવી ગયું. પણ જો અત્યારે પાણીમાં પથ્થર નાખશું તો નકામા વિચારો અને વિવાદોના વમળમાં ઊભા થશે એમ માની રતન અને ચોરુબા શાંત બેસી રહ્યા. રાજીવ અને અનંતરાયની ગાડીઓ પણ વાટે વાટે વળાંકો લેતી વડોદરા પહોંચી એ પહેલાં રાજીવ અનન્યાને માલતી માસીના ઘરે મૂકી ઘરે આવ્યો. ત્યારે સૂર્યનારાયણનો રથ ધીરે ધીરે પશ્ચિમ દિશામાં વળી રહ્યો હતો. 7 વાગવાની હજી વાર હતી એટલે રાજીવને હૈયે ટાઢક વળી. રાજીવને જોઈ સુજાતાના દિલમાં અને આંખોમાં હેતનું ઘોડાપુર ઉમટી આવ્યું. અંતરના ઓવારણેથી રાજીવને આવકારતી સુજાતા આવેલા મહેમાનોની પરવા કર્યા વગર દોડતી દરવાજે આવી ને રાજીવને અંદર લઈ ગઈ. મમ્મી, બધી વાતો પછી. પહેલાં હું રોશનીને મળી લઉં. રાજીવ ફ્રેશ થઈ શેરવાનીના બટન લગાડતા લોક ખોલી પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને રોશનીના રૂમનો દરવાજો નોક કર્યો. રાજીવ દરવાજો ખોલતા વેત સામે રાજીવને જોતાં જ રોશની એને વળગી પડી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અમી વર્ષામાં બંને નહાઈ રહ્યા. રાજીવ, તું કહે એ પહેલાં હું તને કંઈ કહેવા માગું છું. મને ખબર છે મનીષ હવે ક્યારેય પાછો નહીં આવે. એની અને મારી જીવનયાત્રાના રસ્તા ફંટાઈ ગયા છે. રોશની, તને આ વાત કેવી રીતે ખબર પડી? રોશનીની સાવ કોરી આંખોમાં ડોકાતી અસ્વસ્થતાની અસર રાજીવને સ્પષ્ટ દેખાઈ રહી હતી. પણ એના હૈયામાં ઉતરી એના દર્દનું ઊંડાણ માપવાની હિંમત રાજીવમાં નહોતી. રોશનીએ ભંગના હૈયે અને ભીને આંખે વાત કરી. હમણાં એ બધી વાત પડતી મૂક. સગાઈનું મુહૂર્ત નજીક છે. ચાલ નીચે જઈએ. બધા મહેમાનોની સાથે અનન્યા પણ તારી બેતાબીથી રાહ જોઈ રહી હશે. રાજીવને લગભગ ખેંચતી હોય એમ રોશની એને હાથ પકડીને નીચે લઈ ગઈ. અનંતરાયે ઘરે પહોંચીને સૌથી પહેલાં સ્ટડી રૂમમાં જઈ કમરપટ્ટો પોતાના સ્ટડી ટેબલ નીચે રહેલી છુપી તિજોરીમાં સાચવીને મૂકી દીધો અને ચાવી ટેબલ લેમ્પના તળિયે સંતાડી દીધી અને સગાઈ માટે તૈયાર થવા પોતાના બેડરૂમમાં જતા રહ્યા.
બધા આમંત્રિત મહેમાનો પારેખ વિલાના ઉપલા માળે આવેલા હોલમાં પોતપોતાનું ગ્રુપ બનાવી જુદા જુદા ટેબલ ફરતે ગોઠવાઈ ગયા હતા. નીચે હતા ફક્ત રોશની અને રાજીવ. અનંતરાય અને સુજાતા ખડે પગે મહેમાનોની સરભરામાં લાગી ગયા હતા. રાહ જોવાઈ રહી હતી પારેખ પરિવારના પ્રાસાદમાં પગલાં પાડવા પુત્રી બનીને આવનારી પુત્રવધુ અનન્યાની. 7 વાગવામાં 10 મિનિટ બાકી હતી ત્યારે જ મહેતા પરિવારની ગાડીઓ હોર્ન વગાડતી આંગણે ઊભી રહી. મનહરભાઈ, કામિનીબેન, માલતી માસી, મનન અને લીના. પછી જ્યારે અનન્યા જ્યારે ગાડીમાંથી ઉતરી ત્યારે એક પળ માટે ચાંદને પણ એની ઈર્ષા થઈ હોય એમ વાદળો પાછળ સંતાઈ ગયો. લજામણીના છોડની કુમાશ અને ગુલાબી સ્પર્શથી સજ્જ અનન્યાની આબાની આંગણું રજનીગંધાની ફોરમની જેમ ફોરી ઉઠ્યું. લાઇટ પિંક અને ગ્રે ચણિયાચોળીમાં સૂરજના પહેલા કિરણના સ્પર્શ થકી હળવેથી ઉઘડી રહેલી કડી જેવું એનું રૂપ રાજીવને મદહોશ કરી ગયું. લાઇટવેટ ડાયમંડ સેટ એની આભા વધારી રહ્યો હતો. છૂટા લહેરાતા રેશમી વાળ અને કપાળે શોભતો માંગટીકો એના રૂપની રજવાડી બનાવી રહ્યા હતા. લાઇટ ગ્રે જોધપુરી કુર્તા અને ઓફ વ્હાઇટ પહોળી બોટમન પઠાણી પાયજામામાં રાજકુમાર જેવો શોભતો રાજીવ અનન્યાની આંખો વાટે દિલમાં વસી ગયો. રોશની અને લીના એ બંને પાસે ઊભા રહ્યા અને મહેતા પરિવાર અને માલતી માસી ઉપર હોલમાં ગયા. હવે આપણે પણ ઉપર જઈએ. રોશનીએ ખોખારો ખાધો એટલે એકબીજાની આંખોમાં આંખો ભોરવીને ઊભેલા રાજીવ અને અનન્યા શરમાઈને નીચું જોઈ ગયા. રોશનીએ અનન્યા અને રાજીવનો હાથ એકમેકમાં પરોવ્યો. એમને આગળ રાખી પોતે લીના સાથે એમની પાછળ પાછળ ચાલવા લાગી. આદર અને આત્મવિશ્વાસથી છલોછલ રાજીવ અને અનન્યા એકમેકનો હાથ ધરી જ્યારે હોલમાં પ્રવેશ્યા ત્યારે ઉપસ્થિત સર્વે પરિવારજનો અને મહેમાનોએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા. દરવાજા પાસે ઊભેલા મનને પાર્ટી પોપર્સ ખોલી ચમકતી જરી પેપરના ટુકડા વરસાવ્યા તો જાણે આભમાંથી સિતારાઓ ઉતરી આવી એમના ઓવારણા લઈ રહ્યા હોય એવું મનભાવન વાતાવરણ ઊભું થયું હતું. બંને જણ સ્ટેજ પર પણ પહોંચી હાથ જોડી ઊભા રહ્યા ત્યારે ઘડિયાળમાં બરાબર 7 વાગ્યા હતા. હરખની હેલીએ ઉરમાં ઉછાળા મારી રહી હતી. વર્ષોથી ચાલી આવતી વંશ પરંપરા સાથે આધુનિકતાનો અંશ ભેળવી રોશની અને ઇવેન્ટ મેનેજરે સજાવેલા સ્ટેજ અને હોલ ઉડીને આંખે વળગે એવું હતું. આજે એક બધું બકરો હલાલ થવા જઈ રહ્યો છે. મનને ટીખેડ કરી ટૂંક સમયમાં આ બકરો પણ એ જ માર્ગે જતો દેખાશે. રાજીવે મનનને અંગૂઠો દેખાડ્યો અને બધા હસી પડ્યા. અને મને નથી લાગતું કે અહીં હાજર રહેલામાંથી ભાગ્યે જ કોઈ બાકાત રહ્યું હોય. લગ્નના લાડુ ન ખાઈને પસ્તાવું તો ખાઈને જ પસ્તાઈએ ને. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે મનને મહેતા પરિવારના સભ્યો અને સ્નેહીઓને ઓળખવિધિ કરાવી તો રોશનીએ પારેખ પરિવારના પ્રિયજનો અને મિત્ર વર્તુળનો પરિચય કરાવ્યો. વિધિના રચેલા વિઘ્નોના ચક્રવ્યૂહને પાર કર્યા પછી આખરે રાજીવ અને અનન્યાના લગ્નના પ્રથમ પડાવ એવા સગાઈના બંધનમાં જોડાઈ રહ્યા હતા. બંને પક્ષની પારંપરિક વિધિઓના સમાપન પછી સમય હતો રિંગ સેરેમનીનો. બાંધણીના રૂમાલથી ઢાંકેલી ટ્રે લઈ રોશની સ્ટેજ પર આવી. એની સાથે અનંતરાય, સુજાતા સાથે મનહરભાઈ
અને કામિની પણ સ્ટેજ પર વધાર્યા. અનન્યા એટલે મધની મીઠાશ, સુગંધનો સાથ, હાસનો હુંકાર, ખુશનુમા સવાર. અનન્યા એટલે મધુર સંગીત, ગણગણતા રહીએ એવું ગીત. મારા માટે અનન્યા એટલે ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ. અનન્યાને પ્રપોઝ કરતા ઘૂંટણ સ્ટેજ પર ટેકવી. રાજીવે અનન્યાનો હાથ પકડ્યો. લજ્જાની લાલિમાએ અનન્યાના ચહેરાની સુંદરતા ઓર વધારી દીધી. રોશનીએ ટ્રે પરથી રૂમાલ હટાવ્યો એટલે એમાં ગોઠવાયેલા બે કાળા ચમકીલા લાકડાના હાથની ત્રીજી આંગળીએ બે હીરા જડિત વીંટીઓ જગારા મારી રહી હતી. એ બંને વીંટીઓ કાઢી રોશનીએ રાજીવ અને અનન્યાના હાથમાં સોંપી. બંનેએ એકમેકની આંગળીઓમાં વીંટી પહેરાવી બંધાઈ રહેલા સંબંધ પર મંજૂરીની મહોર લગાવી દીધી. તાળીઓના અવાજ અને હળવા સંગીતમય વાતાવરણ ઉલ્લાસથી ઉભરાઈ ગયું અને આ યાદગાર પળો કેમેરામાં અને મોબાઈલમાં ફોટા અને વિડીયો સ્વરૂપે સચવાતી રહી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અટેન્શન પ્લીઝ. રાજીવે માઇક હાથમાં લીધું. આપ સૌની પ્રેમ પ્રતીકરૂપ હાજરી અમારા માટે મૂલ્યવાન નજરાણું છે અને હવે અમે બંને આતુરતાથી આપના આશીર્વાદનું આચમન લેવા આવી રહ્યા છીએ. તો પ્લીઝ તમે બધા તમારી સીટ પર જ રહો. રાજીવ અને અનન્યાએ પહેલાં પોતાના મમ્મી પપ્પાના આશીષ લેવા ઝૂક્યા. અંતરના ઓવાળેથી તને આવકારીએ છીએ દીકરી. સુજાતાએ અનન્યાને પોતાની છાતી સરસી ચાપી અને અનંતરાય હરીખથી રાજીવને ગળે વળગાડી રહ્યા અને સાથે જ સુજાતાએ નાનકડા હીરા મઢેલ સોનાના પાયલની જોડનું બોક્સ ભેટ આપ્યું. અમને તો રાજીવના રૂપમાં દીકરો મળ્યો છે. હરખભેર આશીર્વાદ આપી મનહરભાઈએ રાજીવને સોનાની ચેન ભેટ આપી. હું હજી બાકી છું. મારા પણ આશીર્વાદ જરૂરી છે તમારા માટે, સમજ્યા? બાજુમાં આવી કમર પર હાથ મૂકી રોશની ઊભી રહી. તને કેમ ભૂલાય? અમારે પહેલાં તારા જ પગે પડવું જોઈતું હતું. માતાજી રીઝે તો બધું સમૂળ સૂતરું બહાર પડે. અનન્યા, આ દેવીને કોપાયમાન નહીં કરાવતી, નહીંતર તારી સાથે મારું પણ આવી બનશે. એમ હમણાં તો જવા દઉં છું, પણ પછી તારી ખેર નથી. રોશનીએ રાજીવનો કાન આમળ્યો. તમારા ભાઈ બહેન વચ્ચે ભલે તું મેમે થતી હોય, પણ અમારી વચ્ચે તો પાકી ફ્રેન્ડશીપ છે. અનન્યા રોશનીને ભેટી પડી. રોશનીએ એનું કપાળ ચૂમી એને અને રાજીવને કપલ વોચનું બોક્સ ગિફ્ટ આપ્યું. પણ રોશનીની આંખોની ભીની કોર રાજીવથી છુપી ન રહી. વારાફરતી દરેક ટેબલ પાસે આવી રાજીવ અને અનન્યાએ બધાના પરિચયની સાથે ગિફ્ટ, બુકે અને શુભકામનાઓનો સહર્ષ સ્વીકાર કરી કિંમતી પળોને કચડામાં કંડારી બધાનું અભિવાદન ઝીલતા જૂના સ્મરણોનું સંભાળનું સ્મિતમાં સમાવી બધા સાથે નીચે ઉતર્યા. બંગલાની લોનમાં સુવ્યવસ્થિત ગોઠવેલા બુફે કાઉન્ટર પરથી પોતાની મનભાવતી વાનગીઓની લિજ્જત માણી મુખવાસ મમડાવી રિટર્ન ગિફ્ટ તરીકે ચાંદીના સિક્કાની ભેટ લઈ બધા મહેમાનો છૂટા પડ્યા. એમના ગયા પછી કલાકેકમાં અનન્યા અને એના પરિવારે પણ પારેખ પરિવારની રજા લઈ પ્રસ્થાન કર્યું. ત્યારે રાત્રિના 11:15 વાગ્યા હતા. બધું આટોપી આશા અને બીજા નોકરોને જમાડી મોડી રાતે ઘરે ન મોકલતા પારેખ વિલામાં જ રાત્રિ રોકાણ કરવાનું જણાવી અનંતરાય અને સુજાતા પોતાના રૂમમાં આવ્યા. આખા દિવસના થાકનો અહેસાસ હવે થાય છે. અનંત ફ્રેશ થઈ ચેન્જ કરી સુજાતાએ બેડ પર લંબાવ્યું. આનંદના અસીમ આકાશમાં
સાંજ ક્યાં વીતી ગઈ ખબર જ ન પડી. અનંતરાય પણ ફ્રેશ થઈ સુજાતાની પડખે બેઠા અને વાતો કરતાં કરતાં નિંદ્રાદેવીના શરણે થઈ ગયા. રાજીવે પણ ફ્રેશ થઈ મળેલ ગિફ્ટ અને બુકે ટેબલ પર ગોઠવી બાલ્કનીમાં આવી અનન્યાને ફોન જોડ્યો. તને જ ફોન કરવા જઈ રહી હતી. આઝમગઢથી વડોદરા સુધીની સફરથી હવે સફળ થાવ છું. થાકનો ભારો પોપચા બંધ કરવા ઉતાવળું બન્યું છે અને વિચારોનું મારો આંખોમાં ઊંઘ પ્રવેશનો નિષેધ કરે છે. આંખો બંધ કરું છું તો આખા દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ નજર સામે નાચી ઉઠે છે અને ફરી આંખો ખોલી નાખું છું તો રોશનીનો ચહેરો તરવરી ઉઠે છે. જ્યારે એમને મનીષકુમારની હકીકત ખબર પડશે ત્યારે એના પર શું વીતશે એ વિચારથી જ હૈયું હચમચી ઉઠે છે. અનન્યાએ રાજીવને પોતાની મનસ્થિતિથી વાકેફ કર્યો. હું પણ એ જ વિચારના ચકડોળમાં ગોળ ગોળ ફરી રહ્યો છું. આપણી સગાઈ તો નિર્વિઘ્ને થઈ ગઈ, પણ એ દરમિયાન પોતાના ચહેરા પર હાસ્ય મજાકનો મુખવટો લગાડી ફરતી રોશનીની ઉદાસ નજરોનો ના છૂટકે સામનો કરવો પડ્યો, કેમ કે રોશનીએ સત્યથી સુપેરે સભાન છે. મનીષકુમાર અને માયાના સંબંધના સિલસિલાની જાણ એને થઈ ચૂકી છે. આમે અત્યારે એની સાથે વાત કરવાનો યોગ્ય સમય નથી. કાલે એની સાથે વાત કરીશું. તું પણ થાકી ગઈ છે. બધા વિચારોને દિમાગની બહાર હડસેલી આંખોને લોક કરી ટેન્શન ફ્રી થઈ સૂઈ જા. કાલે નિરાંતે વાત કરીએ. ગુડ નાઇટ, ટેક કેર. રાજીવે ફોન કટ કર્યો અને બાલ્કની બંધ કરી બેડ પર આવી સૂવાની કોશિશમાં પડખા ફેરવવા લાગ્યો. રોશની પણ હજી જાગતી બેડ પર બેઠી હતી. એને ખબર હતી કે આવનારી સવાર સૂરજની સાથે સેંકડો સવાલ લઈને આવનારી હતી. કાલે રાજીવ અને અનંતરાય પાસેથી જ્યારે સુજાતાને વાસ્તવિકતાની જાણ થશે તો કેવો ધરતીકંપ સર્જાશે અને પોતે શું કહેવું એની અવઢવમાં આડોળતી રોશનીની આંખોમાં ઊંઘ ક્યારે અડ્ડો જમાવી બેઠી અને એની અસર થકી રોશની ક્યારે સૂઈ ગઈ એની ખબર જ ન પડી. સમય થતાં જ સૂર્યનારાયણ પોતાનો રથ પર સવાર થઈ આવી રહ્યા હતા. પંખીઓના મીઠા કલરવ અને પ્રભાત પુષ્પોના પમરાટથી સવારનું પવિત્ર વાતાવરણ સૌને નિંદ્રાદેવીનું શરણ ત્યાગી આળસ ખંખેરી નવી સવારની નવી શરૂઆત કરવા જગાડી રહ્યા હતા. અનંતરાય અને સુજાતા બ્રેકફાસ્ટ માટે રાજીવ અને રોશનીની રાહ જોઈને બેઠા હતા. અનંતરાયે હજી સુજાતાને મનીષ અને માયાનું પ્રકરણ સંભળાવ્યું નહોતું. રોજ વહેલી ઉઠનારી રોશની હજી નીચે નથી આવી. પહેલાં તો ક્યારેય એવું નથી બન્યું. માં સહજ ચિંતાના આવરણથી ઓઝપાયેલી સુજાતાએ પોતાનો બળાપો કાઢ્યો. થાકી ગઈ હશે એ, આંખ લાગી ગઈ હશે. આપણે પણ આજે સ્ટાફને રજા આપી જ છે ને. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધાએ સગાઈમાં મદદ કરી જ છે. રોશની પણ થાકીને સૂઈ ગઈ હશે. આવી જશે. તું નાહક ચિંતા કરે છે. પોતાના મનમાં સળગી રહેલી ચિંતાની ચિતાનો ધુમાડો ક્યાંક સુજાતાને ભરખી ન જાય એની તકેદારી રાખી ચહેરા પર નિશ્ચિતતાના ભાવ લાવી અનંતરાય સુજાતાના ચહેરા પર લપેટાયેલી આશંકાની લકીરોને હટાવવા મથી રહ્યા હતા. મનોમંથનના મહાસાગરમાં ગોથા ખાઈને મોડેથી સૂતેલી રોશનીની આંખ ખુલી ત્યારે થોડું મોડું થઈ ચૂક્યું હતું. નિત્યક્રમ પતાવી તૈયાર થઈ એ નીચે આવી ત્યારે અનંતરાય, સુજાતા અને રાજીવ એની જ રાહ જોઈને હજી ડાઇનિંગ ટેબલ પર જ બેઠા હતા. મમ્મી, તે મને જગાડી કેમ નહીં? કેટલું મોડું થઈ ગયું આજે?
રાજીવની બાજુની ચેર પર રોશની ગોઠવાઈ. આશાબેન, નાસ્તો લાવો, ભૂખ લાગી છે. હળવાશના ભાવનો મુખવટો ઓઢી જાણે કાંઈ બન્યું જ ન હોય એમ રોશની નોર્મલ રહેવાનો અભિનય કરી રહી હતી. આશા બધા માટે નાસ્તો લઈ આવી એટલે ચારેય એને ન્યાય આપવા ખાવા લાગ્યા. પણ સુજાતાની આંખોએ નોંધ્યું કે એના સિવાય એ ત્રણે જણ એનાથી કંઈક છુપાવી રહ્યા હોય એમ ચૂપચાપ નીચું જોઈ થોડું થોડું ખાઈ ઉઠી ગયા. ત્રણેયની આંખોમાં વચાતો ઉચાટ સુજાતાના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરી ગયો. અનંત, શું થયું છે? મને કેમ એવું લાગે છે કે તમે કંઈ કહેવા માગો છો પણ કહી નથી શકતા. સુજાતા આવીને અનંતરાયની બાજુમાં બેઠી. તમે એકલા જ નહીં, આ બેઉ પણ. રાજીવ અને રોશનીની નજર આપસમાં ટકરાઈ. સુજાતા, વાત જાણે એમ છે કે એક નવા પ્રકરણ અને એક નવા સંબંધના સાક્ષી બનેલા અનંતરાયે આખો ઘટનાક્રમ ટૂંકમાં કહી સંભળાવ્યું. શું? સુજાતાના મોઢેથી તીણી ચીસ નીકળી ગઈ. હા મમ્મી, પપ્પાએ જે કીધું એ 100% સાચી વાત છે. રોશની, તને આ વાતની ખબર છે? ત્રણેયની નજર રોશની પર સ્થિર થઈ ગઈ. હા પપ્પા, વહેલું મોડું આ થવાનું જ હતું. પરણ્યાની પહેલી રાતથી જ જે સ્ત્રીનો પતિ એને સ્પર્શ્યા વગર અધૂરા સપના અને અધૂરા ઓરતાને અર્થીનો ભાર ખભે નાખીને ફક્ત દંભી સમાજમાં પોતાની એબ ઢાંકવા અને લોકો સામે સૂરો બનવા અભિનયનો આંચળો ઓઢી પરિવાર સામે સારો પતિ સાબિત થવા માટે પત્ની સાથે આ ખોટું બંધન નિભાવવાનો સાચો અભિનય કરતો રહ્યો. એક સાઇન કરેલા કોન્ટ્રેક્ટ પેપર પર પ્રિન્ટ કરેલા પોઈન્ટ પ્રમાણે પતિ પત્નીનું કેરેક્ટર નિભાવતા હું પણ થાકી ગઈ હતી મમ્મી. બસ મને એટલી ખબર નથી કે એ સ્ત્રી કોણ છે. રોશની બેટા, આટલું વીતી ગયું એમ છતાંય તે એક હરફ સુધા ન ઉચ્ચાર્યો. આટલો વખત એક ભભૂકતા જ્વાળામુખીનો જલદ ભાર પોતાના હૈયામાં દબાવી તે અમને પણ અંધારામાં રાખ્યા. સાસુ સસરાને આપેલું વચન નિભાવવાની અને બંને પરિવારની આબરૂએ અમાન્ય જાળવવાની 100 મણની જવાબદારી હેઠળ દબાઈને હું ક્યાં મોઢે તમને આ વાત કરું? અને જમના માસીએ મોકલેલા ફોટા જોયા પછી પણ એ સ્ત્રીના ચહેરામાં હું મારું પ્રતિબિંબ શોધવા મથતી રહી. પણ ઝાંઝવાનું નીર મને ક્યાંથી હાથ લાગે? મેં ઘણી વખત મની સાથે આ વાતનો તંતુ જોડવાની કોશિશ કરી, પણ ત્યારે એ પોતે પણ નહોતો જાણતો કે એના જીવનમાં પહેલું પગથિયું બની ઊભેલી એ સ્ત્રી એ સમયે ક્યાં હતી. સમય અને નસીબના ચકરડા જ એવા ફર્યા કે જમના માસી દ્વારા એ બંનેનો ભેટો થઈ ગયો અને પહેલી પ્રીતની યાદ મનીષ પર આવી ગઈ. પરસેવે રેબઝેબ રોશનીની છાતી ધમણની જેમ ચાલી રહી હતી. તને જાણવું છે એ સ્ત્રી કોણ છે? તો સાંભળ. એ છે મારા જીગરી મિત્ર રતનની પત્ની માયા. રાજીવના શબ્દો સાંભળી સુજાતા અને રોશનીની આંખો પહોળી થઈ ગઈ. રાજીવે અતથી ઇતિ સુધીની હકીકત બયાન કરી. મેં અને મનીષે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું અને વકીલ પાસે પેપર્સ પણ તૈયાર કરાવી લીધા હતા. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ડિવોર્સ પેપર્સ સાઇન કરી વકીલ દ્વારા કોર્ટમાં એપ્લિકેશન પણ ફાઇલ કરી દીધી હતી અને અમારા ડિવોર્સ પર જજે પોતાના ચુકાદાની મહોર પણ મારી દીધી હતી. રાજીવની સગાઈ પછી આ વાત અમે જાહેર કરવાના જ હતા,
પણ એ વચગાળાના સમયમાં આ બધું બની ગયું અને આગળના શબ્દો રોશનીના ડૂસકામાં સમાઈ ગયા. પણ ફરી પોતાની જાતને સંભાળી રોશનીએ વાતનો દોર ચાલુ રાખ્યો. પપ્પા, મમ્મી, જે થઈ ગયું એ થઈ ગયું. હવે હું આગળ વધવા માગું છું. સૂરજની જેમ ઢળી જવા કરતાં હું ઝળહળતો દીપક બનવા માગું છું. પપ્પા, શું હું ઓફિસ જોઈન કરી શકું છું? હું જીવવા માગું છું. પિંજરામાં પૂરાયેલ પક્ષી બનીને નથી રહેવું હવે. કહેવાય છે ને, સમયથી મોટું કોઈ મલમ નથી. હું પણ બધું ભૂલીને નવી શરૂઆત કરવા માગું છું. તમે મને સાથ આપશો ને? સુજાતાએ રોશનીને ગળે વળગાડી અને મોકળા મને એને રડવા દીધી. આંસુઓની ખારાશમાં રોશનીનું દુઃખ, એનો આક્રોશ, એની યાદો બધું જ વહી ગયું. સમયની રેત સરતી ગઈ અને વખત વીતતો ગયો. રાજીવ અને અનન્યાની સગાઈને પણ 6 મહિના જેટલો સમય વીતી ગયો. એ સુવર્ણકાળમાં માલતા અને સપનાઓ સજાવી પોતાના સુખદ લગ્ન જીવનની કલ્પનામાં રાચતા રાજીવ અને અનન્યા વચ્ચે 4-5 વખત એકબીજાને મળી પોતાના લગ્ન જીવનનો પાયો મજબૂત બનાવી રહ્યા હતા. અને રાજીવ, મને એક વિચાર આવે છે, પણ કહું કે નહીં એની અવઢવમાં છું. અનન્યા અને રાજીવ એક સાંજે હોટલમાં બેઠા હતા. આપણા સંબંધના અવઢવ, શંકા, વહેમ, અવિશ્વાસ જેવા શબ્દો માટે કોઈ સ્થાન જ નથી. તું તારા મનની વાત મને જણાવી શકે છે. અનન્યાએ જે પ્રસ્તાવ રાજીવ સમક્ષ રજૂ કર્યો એ સાંભળી રાજીવનો ચહેરો ખીલી ઉઠ્યો. આ વાત મને કેમ ન સૂઝી? આ તો સોને પે સુહાગા જેવી વાત છે. આપણે ઘરે જઈને મમ્મી પપ્પા સાથે વાત કરીએ. ના રાજીવ, એ પહેલાં તારે રાજપરા જવું પડશે. ત્યાં જઈ રતનના મનનો તાગ મેળવવો પડશે. યસ, યુ આર રાઈટ. હું 1-2 દિવસમાં રાજપરા જઈ આવું. પછી આગળની વાત. રતનને સરપ્રાઈઝ આપવાના હેતુથી એને જણાવ્યા વગર જ રાજીવ રાજપરા પહોંચી ગયો. એનું આગમન જોરુબા અને કનકબા માટે વાસંતી વાયરા જેવું શીતળ પુરવાર થયું. રાજીવે જ્યારે એમને ત્યાં આવવાનો પોતાનો ઉદ્દેશ્ય જણાવ્યો ત્યારે એમને કાળજામાં ભોંકાતી સૂળ કાઢી કોઈએ મલમ લગાડ્યા જેવી ઠંડક અનુભવતા બંને રતનની જીવનમાં આવેલી પાનખર નવી કૂંપળ ફૂટવાની આસ દેખાઈ. રાજીવ દીકરા, તું જ રતનને સમજાવ. એની આ હાલત જોઈને અમારા ગળા નીચે અન્નનો દાણોય નથી ઉતરતો. જોરુબાના જોડાયેલા હાથે રાજીવની આંખમાં જળહળિયા લાવી દીધા. માયાના ગયા પછી તેજીલા તોખાર જેવા રતનનું જીવન એક એકાંત અને અંતર્મુખી કોચલામાં કેદ થઈ ગયું હતું. એના સુખ દુઃખની એકમાત્ર સાથી એવી રાની પણ એની વેદનાને જાણી ગઈ હોય એમ ગુમસુમ બની ગઈ હતી. ક્યારેક રાની પર સવાર થઈ રતન અરવલ્લીની પર્વતમાળા પાસે જઈ પહોંચતો અને મૃગજળ જેવી માયાના અસ્તિત્વને એકાંતમાં આંસુઓ વડે વહાવી દેતો. મારા ભાઈ જેવા ભેરુની આ હાલત. રતન, હજી તો લાઈફની લાંબી મજલ કાપવાની બાકી છે. મને મારો પહેલાં જેવો રતન પાછો જોઈએ છે. 2 દિવસ રતન સાથે રાજપરામાં વિતાવી એના જીવનમાં હકારાત્મકતાનું હળ ચલાવી એની વેરાન જિંદગીમાં ખુશીઓની ફસલ લહેરાવવા નિર્ણય સાથે રાજીવ વડોદરા પાછો ફર્યો. ઘરે આવ્યા પછી રાજીવે સુજાતા, અનંતરાય અને રોશની સામે અનન્યાનો પ્રસ્તાવ રજૂ કર્યો. રોશની,
હવે તો તું પણ લાઈફમાં સેટ થઈ ગઈ છે અને અનન્યાની વાત પણ ખોટી તો નથી જ. તારે પણ સાથીની જરૂર છે અને રતનથી યોગ્ય પાત્ર તો શોધતા પણ નહીં મળે. અત્યાર સુધી રતન મારી સમ વિષમ દરેક સ્થિતિમાં મારી પડખે ઊભો રહ્યો છે અને હવે મારે એની પડખે ઊભો રહેવાનો સમય આવ્યો છે. હું ના નથી પાડી રહી, પણ હા પણ નથી પાડી રહી. અને પહેલાં રતનનો અભિપ્રાય જાણવો પણ જરૂરી છે. કાલે જ બાપુજી સાથે મારે વાત થઈ હતી. એમના કહેવા પ્રમાણે રતનની પ્રતિકૂળ પરિસ્થિતિના પરિધમાંથી બહાર આવી રહ્યો છે અને જો તું હા પાડે તો બંને પરિવાર માટે આનાથી વધુ ખુશી કઈ હોઈ શકે. બંને પરિવારોની સમજાવટને અંતે રતન અને રોશનીએ એકમેકને મળી સમજીને આ સંબંધને આગળ વધારવા હામી ભણી. ત્યારે બંને પરિવારોમાં રાજીપાની હેલી વરસી રહી અને એક જ મંડપમાં બંને મિત્રોએ ફેરા ફરવાનું નક્કી કર્યું. રાજીવ, આપણે ચારેય હનીમૂન પર પણ સાથે જ જઈશું, પણ ક્યાં જવું એ વિચારીએ. એક સાંજે ચારેય જણ પારેખ વિલાની લોનમાં બેસી ભવિષ્યના સુખદ સોનેરી સમણા ગૂંથતા હતા. આઝમગઢ જઈએ, રોશનીએ કહ્યું અને ચારેય ખડખડાટ હસી પડ્યા. રાજીવ, અનન્યા અને રતન રોશનીની જોડી જોઈ રહેલા અનંતરાય અને સુજાતાની આંખોની કોર ભીની થઈ ગઈ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.